નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે પ્લાઝમા સ્કેમ વિશે. છેલ્લા કેટલા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જે આ પ્લાઝમા સ્કેમ જે છે તે ચાલી રહ્યો છે અને આ પ્લાઝમા સ્કેમ કરતી ગેંગને પણ ઝડપી લેવાઈ છે. આ ગેંગ 6 મહિનાથી વધુના સમયગાળા માટે સક્રિય હતી અને તેના દ્વારા જે અસલી પ્લાઝમા છે તેના બદલે નકલી પ્લાઝમા જે છે તે ભેરવાતું હતું અને આ જે ભેળસેળ છે છેલ્લા કેટલાય સમયથી ચાલતી હતી. આ પ્લાઝમા સ્કેમની અસર દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર પડે છે, કારણ કે આ પ્લાઝમા જે કેન્સરના દર્દીઓ છે તેમને ચડાવવામાં આવતું હતું અને જ્યારે આ ભેળસેળ પકડાયું, હવે તમામ જે બાબતો છે તે તપાસવામાં આવી રહી છે. કેટલી જગ્યાઓ પર તેણે મોકલવામાં આવે છે. આ જે પ્લાઝમા ગેંગ જે છે, જેને નકલી પ્લાઝમા ગેંગ જે અત્યારે ઝડપાઈ છે, તે આ પ્લાઝમા જે નકલી પ્લાઝમા છે તેને ફાર્મા કંપનીમાં ઓછી કિંમતે વેચતા હતા અને આને કારણે દર્દીઓના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચતું હતું. બ્લડ બેંકમાંથી લિક્વિડ અને કેમિકલનું મટીરિયલ મળી આવ્યું અને ખાસ ભાડાના મકાનમાં બ્લડ બેંક પર એસઓજી દ્વારા જ્યારે દરોડા પડાયા ત્યારે આ સમગ્ર બાબત સામે આવી. વાત એ કરવા પડી રહી છે કે જે આ નકલી પ્લાઝમા છે તેને જ્યારે દર્દીઓમાં ચડાવવામાં આવે છે ત્યારે દર્દીઓને કેટલું નુકસાન કરી શકે છે, કેટલું અસર કરી શકે છે અને તેની અસર કેવી પહોંચી શકે છે. અને જ્યારે આવા કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે બ્લડ બેંકો પર કેવું મોનિટરિંગ જરૂરી છે, સુરક્ષાના પગલાં કેટલા જરૂરી છે અને કઈ રીતે અસલી અને નકલી પ્લાઝમાની ઓળખ કરી શકાય, આ દરેક વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર વિશ્વાસ અમીન, કે જો જનરલ સેક્રેટરી છે રેડ ક્રોસ સોસાયટી અમદાવાદમાંથી. ડોક્ટર વિશ્વાસ અમીનજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્તે. સાથે જોડાયા છે સાગર બ્રહ્મભટ્ટ, કે જો ડ્રગ એક્ટિવિસ્ટ છે કર્મા ફાઉન્ડેશનમાંથી. સાગરજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. વિશ્વાસજી, જ્યારે પણ આવા નકલી અને અસલી બ્લડ પ્લાઝમાની આપણે વાત કરી, સૌપ્રથમ તો જે આ પ્લાઝમા સ્કેમ છે તેના વિશે શું કહેશો? જવાબદાર કોને ગણી શકાય? કારણ કે આ જે ગેંગ છે 6 મહિનાથી સક્રિય હતી, હાલ તો અત્યારે તપાસ કરાઈ રહી છે, પરંતુ આ જે ગેંગ જે સક્રિય હતી આ સમયગાળામાં તેણે કેટલી એવી ફાર્મા કંપનીઝને આ નકલી પ્લાઝમા આપવામાં આવ્યું છે અને તે કેટલાય દર્દીઓમાં તેને ચઢાવ્યું છે. તો દર્દીઓના સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચ્યું છે, પરંતુ આ સમગ્ર પ્લાઝમા સ્કેમ માટે જવાબદાર કોને ગણાય? સમગ્ર જે પ્લાઝમા સ્કેમ છે એના માટે કંઈક અંશે જે રેગ્યુલેટરી ઓથોરિટી છે તેમણે થોડા કડક થવાની જરૂરિયાત છે. કારણ કે ગુજરાતની અંદર 209 લાયસન્સ બ્લડ બેંકો છે. એ સિવાય આ જે બ્લડ બેંકની વાત ચાલે છે, પહેલા તો વાત એ આપને જણાવીશ કે આ કોઈ બ્લડ હમ. બેંક જ નથી. કોઈ હમ. ફેક્ટરીમાં એ લોકો પ્લાઝમા ક્યાંકથી લાવ્યા છે અને એ હમ. પ્લાઝમામાં સલાઈન મિક્સ કરીને એ લોકોએ જુદી જુદી બ્લડ બેંકોને આપેલું છે, એવું અમારી પ્રાથમિક માહિતી અમને એવી મળેલી છે. હમ. જનરલી જે ડોક્ટર્સ અને પેશન્ટને આ પ્લાઝમા ચડ્યું હોય એવા કોઈ આધારભૂત પુરાવા અમારા ધ્યાનમાં આવેલા નથી. કારણ હમ. કે દરેક મેડિકલ એસોસિએશનના જે લાયસન્સ ડોક્ટર છે એ તમામ ડોક્ટર્સને ખ્યાલ જ છે કે જ્યારે પણ બ્લડની જરૂરિયાત હોય ત્યારે લાયસન્સ બ્લડ બેંકમાંથી જ બ્લડ અને બ્લડ પ્રોડક્ટ એમણે મંગાવવાની હોય છે. તો આ બ્લડ બેંકમાંથી કોઈ દર્દીને ડાયરેક્ટ પ્લાઝમા ચડ્યું હોય એવા સમાચાર માધ્યમમાં પણ એવા કોઈ ન્યૂઝ નથી કે ભાઈ આ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા આ પ્લાઝમા મંગાવવામાં આવ્યું હતું. જો હમ. એવું ખરેખર જો કોઈ દર્દીને ચડ્યું હોય તો એ દર્દીને ઇન્ફેક્શન લાગવાના અને ચાન્સીસની શક્યતા ખૂબ જ વધી જાય છે. કારણ કે જે રીતે અન્ય સમાચાર માધ્યમમાં જે વિડીયો આવ્યા હતા કે ભાઈ સલાઈનની અંદર પ્લાઝમા મિક્સ કરીને એકમાંથી બે પ્લાઝમા એ લોકો બનાવીને ઇસ્યુ કરતા હમ. હતા. પરંતુ જે પણ બ્લડ બેંક સાથે સંકળાયેલા છે અને તમામે તમામ બ્લડ બેંક એ ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન ફૂડ એન્ડ ડ્રગ એક્ટ દ્વારા મોનિટર થતી હોય છે, ત્યારે ખાસ કરીને આ તપાસ થવી જોઈએ કે જે કંપનીની બેગો છે એ કઈ કંપનીની બેગો છે અને દરેક કંપનીને પણ ડાયરેક્ટિવ હોય છે કે તેઓ લાયસન્સ બ્લડ બેંક સિવાય પોતાની હમ. બ્લડ બેંક બીજા કોઈને ઇસ્યુ નથી કરી શકતા. તો પહેલા તો એ તપાસ થવી જોઈએ કે આ જે ચાંગોદરની ફેક્ટરીમાંથી જે પણ પ્લાઝમા મળ્યું તો એ હમ. લોકોએ એને સોર્સ ક્યાંથી કર્યું, એટલે કે એવો આ હમ. પ્લાઝમા લાવ્યા ક્યાંથી. બીજું કે કઈ કંપનીની બ્લડ બેગોમાં આ પ્લાઝમાને ભરવામાં આવ્યું છે, તો હમ. એના ઉપર પણ આકરા પગલા લેવાવા જોઈએ. કારણ કે જો નિયમોનું ઉલ્લંઘન આ રીતે છડેચોક થશે તો આવનારા ભવિષ્યમાં દર્દીઓની સેફટી અને દર્દીઓને જે ડોક્ટર્સ પરનો ભરોસો છે તે પણ આમાં તો રહેશે નહીં અને ડોક્ટર્સને પણ ખ્યાલ નહીં આવે
એટલે હું એવું જણાવીશ કે રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તમામ બ્લડ બેંકોનું કડક ઇન્સ્પેક્શન થવું જોઈએ અને બ્લડ બેંકોને પરમિશન જ્યારે રિન્યુ કરવામાં આવે છે ત્યારે ગુજરાતની અંદર તો આપણે કહી શકીએ કે જરૂરિયાત કરતા પણ વધુ બ્લડ બેંકો અત્યારે કાર્યરત છે, ત્યારે જે હમ. બ્લડ બેંકોનું કાર્ય સારું છે તેવાને જ રિન્યુઅલની પરમિશન આપવી જોઈએ અને જે બ્લડ બેંકોની જરૂરિયાત નથી એવી બ્લડ બેંકોને તાત્કાલિક અસરથી કેમ ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય યોગ્ય ઓથોરિટીએ ચોક્કસથી લેવો જોઈએ. બિલકુલ. સાગરજી, જ્યારે આવા કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે મોનિટરિંગ કેટલું સખ્ત બનાવવું જરૂરી છે? કારણ કે જે પણ આ ચાંગોદરમાં જે કૌભાંડ સામે આવ્યો છે, 6 મહિનાથી જે ભાડાના મકાનમાં આ પ્રકારે નકલીનું કૌભાંડ ચાલતું હતું. અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે નકલી ખોરાક મળી આવ્યો છે, ભેળસેળવાળી વસ્તુ, પરંતુ નકલી પ્લાઝમા તે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. દર્દીઓના સ્વાસ્થ્યને નુકસાન છે, ખતરો છે સૌથી મોટો. અને આ જ્યારે પ્લાઝમામાં ભેળસેળ આવા પ્રકારે સામે આવતી હોય, નકલી પ્લાઝમા દર્દીઓ માટે જે આપવામાં આવતો હોય, ત્યારે સૌથી મોટું જે આ કૌભાંડ સામે આવ્યું છે, હજુ પણ તેની તપાસ ચાલુ છે, હજુ પણ મોટા નેટવર્ક સામે આવી શકે છે. ત્યારે મોનિટરિંગ કેટલું સખ્ત બનાવવું જરૂરી છે અને આની કારણે કેવી અસર થઈ શકે છે? જી ચોક્કસ, આ એક ચોંકાવનારો કિસ્સો છે અને આપણે અવારનવાર જોતા હોય છે કે ફૂડમાં ભેળસેળ થતી હોય છે. ગઈકાલે પેપરમાં વાંચ્યું કે કોઈ જાંબુ બી હવે ભેળસેળવાળા બનાવે છે. દવાઓ આપણને ઘણીવાર જોવા મળી છે કે નકલી દવાઓના લીધે ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે. એટલે આપણે વિચારવાનું છે કે માણસ અને માણસની વૃત્તિ કઈ દિશામાં અત્યારે વિચારી રહી છે અને કયા લેવલમાં આ લોકો પૈસા કમાવાની પાછળ ઘેલા થયા છે અને લોકોની હેલ્થ સાથે કઈ લેવલના છેડા થઈ શકે, એક બહુ ચોક્કસ ચોંકાવનારો કિસ્સો છે અને એની પર મંથન કરવું બહુ જરૂરી છે. ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે કે એનટીએફની જેટલી સંસ્થાઓ છે એ લોકોની એ માટે બી આ ચોંકાવનારો કિસ્સો છે. કારણ કે અત્યાર સુધી હમ. એમડી કે એવું કોઈ ડ્રગ્સ પકડ્યું હશે અને એવા બધા ડ્રગ્સની પાછળ એ લોકો પડ્યા હશે. પણ આ એક હમ. એવી ઇન્ડસ્ટ્રી છે જે ફાર્માસ્યુટિકલ ડ્રગ અબ્યુઝ, જે બહુ મોટું ડ્રગ અબ્યુઝ છે અને એને બી ક્યાંક ને ક્યાંક એના પર ચિંતન કરવાની અને સાથે સાથે સરકારે બી આની પર વિચારવું જરૂરી પડશે. કારણ કે જે રીતે આ લોકો ફાર્મા કંપનીમાં બી અત્યારે જે આ રીતની ભેળસેળ અને દવાઓમાં નકલી થવું અને આ પ્લાઝમાનું જે હવે તો આવ્યું છે, બહુ ચોંકાવનારો કિસ્સો છે. હેલ્થ હમ. સાથે તેડા ના થાય એની માટે આની પર ડેફિનેટલી કોઈ સ્ટ્રિક્ટ એક્શન્સ પ્લસ સાથે સાથે એની કોઈ સ્ટ્રેટેજી બી બનાવવી પડે કે આને આપણે રોકી કેવી રીતે શકાય. બિલકુલ. વિશ્વાસજી, પ્લાઝમાની ગુણવત્તા ચકાસવા માટે કયા પેરામીટર્સ ઉપયોગમાં લેવાતા હોય છે? અને ત્યારબાદ જે સમગ્ર જે બાબત છે તે જે આ સામે આવ્યું છે તે આવા જ કિસ્સાઓમાંથી બહાર આવતી હોય છે, ત્યારે પ્લાઝમાની જ્યારે આપણે પેરામીટર્સની વાત કરીએ તો કયા પેરામીટર્સ છે કે જેના આધારે અસલી પ્લાઝમા કે નકલી પ્લાઝમાની ઓળખ થતી હોય છે? અસલી પ્લાઝમા કે નકલી પ્લાઝમા તો અત્યારે આપણને ખબર પડી. અધરવાઇઝ જે બ્લડ ડોનર બ્લડ ડોનેટ કરે છે તેમાંથી હમ. રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુજમાં સેન્ટ્રીફ્યુજ કર્યા બાદ આપણે પ્લાઝમા એકત્રિત કરવામાં આવે છે અને જ્યારે બ્લડ ડોનરનું 450 ml બ્લડ લેવામાં આવે છે ત્યારે તેમાંથી લગભગ 240 ml જેટલું પ્લાઝમા પર યુનિટમાંથી આપણે છૂટું પાડી શકીએ છીએ. આ પ્લાઝમાના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ફૂડ એન્ડ ડ્રગ એક્ટમાં લખ્યા મુજબ એનો ક્વોલિટી ક્રાઇટેરિયા હોય છે, જેમાં જે પણ બ્લડ બેંક પોતાની જેટલી પ્રોડક્ટ બનાવે છે તેની 1% પ્રોડક્ટ એમણે ક્વોલિટીના પેરામીટરમાં ઓકે છે કે નહીં તે ચેક કરવાનું હોય છે. તેમાં એનું ફાઇબ્રિનોજન લેવલ પણ માપવામાં આવે છે. આ બધા માપદંડ એના માટે લાગુ પડે છે કે જે સાચી અને સારી પ્રેક્ટિસ કરે છે અને હમ. જે પ્લાઝમા આપણે દર્દીઓને માટે વાપરવાનું છે. પરંતુ અહીંયા તો જે પ્લાઝમા છે તેની અંદર સલાઈન ભેળવી દેવામાં આવે છે અને એ જે છે એ પૈસા કમાવાના એકમાત્ર ઉદ્દેશના કારણે આ આખું રેકેટ ચલાવવામાં આવે છે. ત્યારે આમાં કોઈ રીતના અસલી કે નકલી પ્લાઝમા ના ખબર પડે, કારણ કે આમાં જે પણ પ્લાઝમા છે એને ડાયલ્યુટ કરી દેવામાં આવે છે. હમ. ડાયલ્યુટ કરવાને કારણે અને બીજું કે આ પ્લાઝમા દર્દીઓના નિદાન માટે અથવા દર્દીઓની સારવાર માટે નથી વાપરવામાં આવેલું. આ જે હમ. પ્લાઝમા છે એ પ્લાઝમા ફ્રેક્શનેશન કંપનીઓને વેચી દેવાનું અથવા તો જે લોકો સંકળાયેલા છે તેઓ પ્લાઝમા ફ્રેક્શનેશન કંપનીને આ પ્લાઝમા ભેળસેળ વાળું આપે છે અને ફ્રેક્શનેશન કંપની
ખૂબ જ મોટા જથ્થામાં પ્લાઝમા ભારતભરની બ્લડ બેંકોમાંથી એકત્રિત કરતી હોય તો તેમનો QC ડિપાર્ટમેન્ટ આ પકડી શકે. અધરવાઇઝ સામાન્ય રીતે કોઈ પણ ડોક્ટર આને નહીં આઈડેન્ટિફાય કરી શકે કે ભાઈ આ પ્લાઝમા અસલી છે કે નકલી છે. પરંતુ આમાં એક ને એક માત્ર ઉદ્દેશ ખોટી રીતના પૈસા કમાવાનો છે. અને જો આને રોકવું હશે તો જે આવી પ્રેક્ટિસ સાથે જોડાયેલી છે અને જે બ્લડ બેંકોનું બ્લડ કલેક્શન અમુક માત્રા કરતા ઓછું છે તેને સરકારની જોગવાઈ મુજબ બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં કન્વર્ટ કરી દેવા જોઈએ. કારણ કે જ્યારે માણસ અમુકથી વધારે રોકાણ કરીને બ્લડ સેન્ટર ઊભું કરે છે પરંતુ સ્વૈચ્છિક રક્તદાતા તરફથી ત્યાં બ્લડ ડોનેટ કરવામાં ન આવે અને જે ખોટી માલ પ્રેક્ટિસ કરવામાં આવે એ જ હેતુ જે અમુક નાના નાના બ્લડ સેન્ટરો દ્વારા ચલાવવામાં આવે છે કે જેઓ ખર્ચને ન પહોંચી વળતા તેઓ ક્યાંક આવી પ્રવૃત્તિ સાથે જોડાઈ જાય અને દર્દીઓના અથવા તો જાહેર જનતાના હિત સાથે તે લોકો રમી રહ્યા છે. એટલે જે રેગ્યુલેટરી ઓથોરિટી છે તેમણે કડકમાં કડક પગલા તાત્કાલિક અસરથી લેવા જોઈએ. આમાં શું થાય, 6-8 મહિના સુધી કેસો ચાલે, એનું નિરાકરણ ના આવે, 4 દિવસ પછી બધા માણસો ભૂલી જાય છે કે શું હતું. કારણ કે આપણે જોયેલું છે કે જે મીઠાઈની દુકાનો પર દરોડા પડે છે, છાપામાં ન્યૂઝ આવે છે, છતાં આજે ત્યાં લાઈનો લાગે છે. જે દવાની દુકાનોના નામ પંકાયેલા છે કે અહીંયા આગળ ખોટી દવાઓ મળી હતી, તે દવાની દુકાનો પણ આજે ચાલુ છે. તો આ પ્લાઝમામાં પણ કંઈક આવું જ થશે કે 6-12 મહિના સુધી જો આને કોઈ તારણ જ નહીં કાઢવામાં આવે તો આવાના આવા કિસ્સાઓ ચાલુ જ રહેશે. એટલે તાત્કાલિક અસરથી આની અંદર કોઈ કમિટી નિમીને જે પણ લોકો ગુનેગાર છે તેના ઉપર આકરા પગલા લઈને દાખલો બેસાડવામાં નહીં આવે તો આ પ્રવૃત્તિ ચાલુ રહેશે. ગુજરાતમાંથી આ વસ્તુ પકડાઈ છે, પરંતુ સમગ્ર ભારતની જુદી જુદી નાની નાની જે જગ્યાઓ છે કે જ્યાં ગાડી આ રેકેટ કાર્યરત છે એવું આવનારા સમયમાં ચોક્કસથી બહાર આવશે. બિલકુલ, અને આવવું પણ જોઈએ કે જેને કારણે નિયમ પણ કડક બનાવવામાં આવે ને આવા જે નકલી પ્લાઝમા કે નકલી જે પણ વેચાણ કરે છે, જે પણ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે નુકસાન કરનારા માટે કડકમાં કડક પગલાં પણ ભરવા જરૂરી છે. જે પણ આરોપીઓ ઝડપાયા છે તેમના ઉપર એવા સખ્ત પગલાં ભરવા જોઈએ કે આવું કોઈ પણ જો કરી રહ્યું છે અથવા કરવાનું વિચારે પણ છે તો તેમને પણ જાગૃત થઈ જવું જોઈએ કે આવું કરનારને કેવી સજા મળી શકે છે. સાગરજી, જ્યારે નકલી પ્લાઝમાની વાત કરી રહ્યા છે તો તેનાથી દર્દીઓના સ્વાસ્થ્યને કેટલો મોટો ખતરો ગણી શકાય? ચોક્કસથી આમાં તો ડોક્ટર સાહેબે જેમ કીધું એ પ્રમાણે કે જેટલા બી નકલી પ્લાઝમા જેને જેને બી ચડાવવામાં આવ્યા હશે એને ડેફિનેટલી ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું હશે યા તો ઇન્ફેક્શન થવાના પૂરેપૂરા ચાન્સીસ રહેશે. એટલે ખૂબ જ ટેકનિકલ ક્વેશ્ચન છે. આઈ થિંક ડોક્ટર સાહેબ એનો જવાબ પ્રોપર રીતે આપી શકશે તમને. આ જે પ્લાઝમા છે એ જનરલી હિમોફિલિયાના પેશન્ટને ચડાવવામાં આવતું હોય છે, બર્ન્સના પેશન્ટની અંદર ચડાવવામાં આવતું હોય છે અને અકસ્માત વખતે જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોહી વહી જાય ત્યારે બ્લડની અવેજીમાં પ્લાઝમા એને આપવામાં આવે છે. હવે હિમોફિલિયાના દર્દીઓને રિકોમ્બિનન્ટ ફાઇબ્રિનોજન અને રિકોમ્બિનન્ટ ફેક્ટર 8-9 મળવાથી હિમોફિલિયાના પેશન્ટની અંદર અત્યારે આપણે પ્લાઝમાનો ઉપયોગ નહિવત થાય છે. સ્ટવ અને પ્રાઇમર્સ બંધ થઈ જવાથી દાઝવાના કેસોની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે એ પેશન્ટો માટે પણ પ્લાઝમાનો ઉપયોગ નહિવત પ્રમાણમાં થાય છે. એટલે એક્સિડેન્ટલ કેસમાં અથવા તો મોટી સર્જરી વખતે પ્લાઝમાનો પ્રમાણ વપરાશ મોટે ભાગે જોવા મળે છે. પરંતુ હું એવું કહી શકું કે જે આખા ગુજરાતમાં જે પણ બ્લડ બેંકો છે અને પોતાનું પ્લાઝમા કોમ્પોનન્ટ સેપરેશનથી બનાવે છે, 15-20% વધુ પ્લાઝમા દર્દીઓ માટે વાપરી શકાય તેવું ગ્લોબલી પણ કોઈ ડેટા આપણને જોવા મળેલો નથી. એટલે જ સરપ્લસ પ્લાઝમા આલ્બ્યુમિન બનાવવા માટે અથવા તો એમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવા માટે સરકારે જે નિયત કરેલી છે તે ફ્રેક્શનેશન કંપનીને આપવામાં આવે છે. અને આ જે પ્લાઝમા ફ્રેક્શનેશન કંપનીને આપવામાં છે તેમાં જુદા જુદા લોકોને ખૂબ જ મોટો નફો દેખાય છે અથવા તો તેમાં નફાખોરી કરવાનો જે ઉદ્દેશ છે એના કારણે છેલ્લા 7-1 વર્ષમાં ગુજરાતની અંદર જોવા જઈએ તો 70થી વધુ નાની મોટી નવી બ્લડ બેંકો થઈ છે. એની પાછળનો એક ઉદ્દેશ આ નફાખોરી કરવાનો છે.
એને પણ રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ ને વધુ આવા રેકેટો ચોક્કસથી આપણે જોવા મળશે. બિલકુલ. સાગરજી, જ્યારે આવા આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે લાગે કે જેમ વિશ્વાસજીએ પણ વાત કરી કે આ ફક્ત જે ગુજરાતમાંથી બહાર આવ્યું છે, મોટા નેટવર્ક પણ સામે આવી શકે છે. આવી કેટલી એવી નકલી જે લોકો જે ફેક્ટરી ચલાવે છે કે જે નકલી જે આવી રીતે વેચી રહ્યું છે, તે પણ બહાર આવી શકે છે. ત્યારે આ મોટા નેટવર્કનો જ્યારે પર્દાફાશ થઈ શકે છે, કેવા પગલાં ભરવા જરૂરી છે? કારણ કે દર્દીના સ્વાસ્થ્યને નુકસાન તો પહોંચાડી જ રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં પણ કોઈને પણ નુકસાન ના પહોંચે, કોઈના સ્વાસ્થ્યને ખતરો ના બને, તે માટે કેવા પગલાં ભરવા જરૂરી બનતા હોય છે? જી ચોક્કસ. જે એનડીપીએસ એક્ટ છે એની અંદરમાં તો ચોક્કસ બહુ જ આકરા પગલાઓ અને બહુ જ આકરી સજાનું જોગવાઈ છે. પણ એટ ધ હમ. સેમ ટાઈમ આપણે જેટલી વાર જોઈએ છે કે ઘણી બધી ફેક્ટરીઝની અંદર આવી રીતે ડુપ્લિકેટ દવાઓ પકડાતી હોય છે. એમડી કે એવા કોઈ બી ડ્રગ્સ હોય છે, સિન્થેટિક ડ્રગ્સ હોય છે, એ હમ. મોટાભાગની આવી ફેક્ટરીઓમાં જ બનતા હોય છે. અને આપણે જોઈએ છીએ કે બહારથી કન્ટ્રીની અંદર જે બી ડ્રગ્સ તસ્કરી થઈને આપણા ત્યાં આવી રહ્યું છે, એ ક્યાંક ને ક્યાંક એના બી અંદર મિશ્રણ કરીને એ જ વસ્તુને બીજી એડિશનલ કરાવીને, જેમ કે 1 કિલો કોકેન ક્યાંથી આવ્યું હોય તો 1 કિલોમાંથી 10 કિલો કોકેન કેવી રીતે કરવું, એ ક્યાંક ને હમ. ક્યાંક આવી જ કોઈક સંસ્થાઓ કે આવી જ કોઈક ફેક્ટરી હશે ત્યાં આગળ થતું હશે. તો આની પર બહુ જ આકરા પગલાં લેવાની જરૂર છે. અને કોકના હેલ્થ સાથેની ચેડા એ તો જરા બી ચલાવી લેવામાં ના આવે. અને હમ. ડોક્ટર્સ અને આવા રેપ્યુટેડ પ્રોફેશનમાં જો આવું થતું હોય તો આ ખરેખર ખૂબ ચિંતાજનક સમસ્યા છે. અને આને જરા બી આપણે વી શુડ નોટ ટેક ઇટ એઝ અ લો થિંગ. અને આની પર ડેફિનેટલી બહુ જ આકરા પગલાં અને સજા થવી. અને જેમ ડોક્ટર સાહેબે કીધું કે હમ. લાંબો ટ્રાયલ કેસ ચાલે અને પછી બધા લોકો ભૂલી જાય કે આ લોકો બી ક્યાંક હમ. ને ક્યાંક સરકી જાય, પહેલા આની પર ક્વિક એક્શન લેવા બહુ જરૂરી છે. જી, એટલે ચોક્કસથી. આની ડોક્ટર અંદર વિશ્વાસ. શિવાનીબેન, હમ. આપણે જો આનું નિરાકરણ લાવવું હોય તો જેવી હમ. રીતના આપણા કરતા પણ નાનો કહી શકાય એવો શ્રીલંકા, કે જેમાં હમ. કોઈ પણ પ્રાઇવેટ બ્લડ બેંકોને પરમિશન નથી, આખું ઓસ્ટ્રેલિયા જે છે તેમાં એક જ રેડક્રોસ દ્વારા સમગ્ર દેશને બ્લડ આપવામાં આવે છે. એવી રીતે હમ. સ્વિટ્ઝરલેન્ડ જુઓ તો તેમાં સરકાર દ્વારા જ આખું બ્લડ બેન્કિંગ નિયંત્રિત કરવામાં આવે છે. અને ભારતમાં પણ સેન્ટ્રલાઇઝેશન માટેની વાતો ચાલી રહી છે. ત્યારે હમ. આ કેસ એ આપણને પૂર આયા પહેલા પાળ બાંધવા માટે અથવા તો આગ લાગે એની પહેલા કૂવો ખોદવાની પરિસ્થિતિ જે હોય, એ હમ. આપણને નિર્દેશ કરી રહી છે કે જો ભારતમાં પણ આને રોકવામાં નહીં આવે તો અત્યારે નાની મોટી ભારતની અંદર 6,000 જેટલી બ્લડ સેન્ટરો કાર્યરત છે. હવે જી. ભારતમાં આપણે ભૌગોલિક પરિસ્થિતિનો પણ વિચાર કરીએ તો આટલા બધા હમ. બ્લડ સેન્ટરની જરૂરિયાત છે કે નહીં, તે એક અ, ચિંતા કરવાનો વિષય છે. જનરલી એવું માનવામાં આવે છે કે બ્લડ બેંકો વધુ કરવાથી દર્દીની જરૂરિયાતો નથી સંતોષાતી, પરંતુ હમ. સારી બ્લડ બેંકો અને અંતરિયાળ વિસ્તારમાં બ્લડ સ્ટોરેજ સેન્ટર કે જ્યાં ગાડી ગુણવત્તાસભર રક્ત દર્દીને વિધાઉટ રિપ્લેસમેન્ટ મળી રહે તેવી હમ. જોગવાઈ કરવાનો આ એક આપણને કિસ્સો છે કે જેમાંથી આપણે પદાર્થ પાઠ ભણવો જોઈએ, આપણે શીખવું જોઈએ. અને સેન્ટ્રલાઇઝેશન ઓફ બ્લડ બેન્કિંગ કે જેમાં સરકારી રેડક્રોસ અને જે સારા ટ્રસ્ટ સંચાલિત બ્લડ સેન્ટર છે જેમનું કલેક્શન વર્ષે 5,000 થી વધુ યુનિટ છે, કે જેઓ હમ. ગુણવત્તા ફોલો કરી શકે છે, જેઓ NABH એક્રિડિટેશન ધરાવે છે, તેવા જ બ્લડ સેન્ટરને કન્ટિન્યુ કરવાની પરમિશન આપવી જોઈએ, કે જેથી કરીને બ્લડ આપનાર રક્તદાતા અને બ્લડ લેનાર દર્દી બંને નિશ્ચિંત રહી શકે. જો આવું જ પ્લાઝમાનું કૌભાંડ ચાલશે તો રક્તદાતાઓનો ભરોસો પણ બ્લડ ડોનેશનથી ઉઠી જશે, જે સ્વૈચ્છિક બિલકુલ. રક્તદાન પ્રવૃત્તિને મોટો ફટકો પડી શકે એમ છે. અને હમ. આવનારા સમયમાં આ બધી તકલીફો ન સર્જાય તે માટે હમ. બ્લડ બેન્કિંગનું સેન્ટ્રલાઇઝેશન કરવું જોઈએ. અને સરકાર દ્વારા અથવા તો સરકાર અને રેડક્રોસ સાથે રહીને આ પ્રમાણેની આખી પદ્ધતિ ગોઠવે, જે અન્ય દેશોમાં પણ આ પ્રમાણે થાય છે. એટલે આપણા માટે આ કરી શકાય એવી બાબત છે. તો તાત્કાલિક ધોરણે એ દિશામાં આપણે ચોક્કસથી વિચારવું જોઈએ. જી, બિલકુલ. અને ડોક્ટર વિશ્વાસ, જેમ તમે કીધું કે કેટલી એવી નાની નાની જે બ્લડ બેંકો અત્યારે કાર્યરત છે, જેના ઉપર મોનિટરિંગ કદાચ નથી પણ કરાતું. તો આવી બ્લડ બેંકો ઉપર મોનિટરિંગ કરવું અત્યારે કેટલું જરૂરિયાત બન્યું છે અને કેટલું ફરજિયાત બન્યું છે. કારણ કે જો આવા જ કૌભાંડો સામે આવતા રહ્યા તો દર્દીઓને ચોક્કસથી, જેમ તમે બ્લડ ડોનેશનની વાત કરી, તો આગળ જતા ભવિષ્યમાં આના ઉપર પણ લોકોને વિશ્વાસ હટી જશે કે આવા નકલી પ્લાઝમા ઝડપાય છે.
આગળ બેન, જઈને આ નિયમો નેટવર્કનો પર્દાફાશ પણ થઈ શકે છે ત્યારે. નિયમો બનેલા જ છે, ખરેખર એનું પાલન નથી થતું, એના કારણે આ બધી તકલીફો છે. બ્લડ બેન્કિંગ લાયસન્સ જે રિન્યુ કરવાની પ્રક્રિયા છે એમાં લખેલું જ છે કે જે હમ બ્લડ સેન્ટરનું વાર્ષિક કલેક્શન 2000 યુનિટ ન થતું હોય તેનું હમ રિન્યુઅલ જ નથી કરવાનું. અને ગુજરાતની અંદર આપણે જોઈએ તો 209 માંથી 51 જેટલી બ્લડ બેંકો એવી છે કે જેનું કલેક્શન વાર્ષિક 2000 યુનિટ નથી થતું. તો હમ નિયમમાં જોગવાઈ છે કે એને બ્લડ સેન્ટરમાં તબદીલ કરી દેવું જોઈએ. એ કરવામાં આવતું નથી. અને જે લોકો રિપ્લેસમેન્ટ ડોનર પર આધારિત છે, જેનું કલેક્શન 2000 થી ઓછું છે, તેવા બ્લડ હમ સેન્ટરોને પણ ઓટો રિન્યુઅલ પદ્ધતિથી રિન્યુઅલ મળે છે. તો આવનારા સમયમાં આવા ને આવા કિસ્સા ચોક્કસથી વધુ આવશે. એટલે જે નિયમો બનેલા છે, જે નિયમો લખાયેલા છે, એનું જો પાલન કરવામાં આવે, એના પર જો પગલા ભરવામાં આવે તો ચોક્કસથી સિસ્ટમ સારી છે. પણ હમ એનું અમલીકરણ નથી થતું, એના કારણે આ બધી તકલીફો આજે આપણને ભોગવવી પડે છે. બિલકુલ. જે પ્રકારે ડોક્ટર વિશ્વાસે કીધું, સાગરજી તમે શું કહેવા માંગો છો? કારણ કે જે પ્રકારે આ જે નકલી પ્લાઝમાનું કૌભાંડ સામે આવ્યું છે, ભવિષ્યમાં આવું કોઈ પણ જો કરવાનું વિચારતું હોય તો તેને પણ આ જે કેસ છે તેના ઉપરથી જે આરોપી છે તેને એવી કડક સજા આપવી જોઈએ અને નિયમો એટલા કડક બનાવવા જોઈએ. જેમ નાની બ્લડ બેંકોની વાત કરી કે તેના ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે, જે વ્યવસ્થા છે તેને એટલી મજબૂત બનાવવી જરૂરી છે, નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, તો જઈને આ નકલી પ્લાઝમા અને સહિત આગળ જે પણ આવી લોકો ભેળસેળ કરવાનું વિચારે છે, લોકોના સ્વાસ્થ્ય સાથે નુકસાન કરવા માટે વિચારી રહ્યા છે, તો તેમના માટે શું એવા જરૂરી પગલાં ભરવા જરૂરી છે? એ ચોક્કસથી જેમ ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે ઘણું સારું ટેકનિકલ નોલેજ એમને આપણને આપ્યું પણ છે અને એમને હમ જણાવ્યું પણ છે કે કેટલી જગ્યાએ સિસ્ટમ્સમાં લૂપહોલ્સ છે, કેટલી જગ્યાએ લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને કેટલી જગ્યા પર આપણે ખરેખર કોઈ જગ્યાએ રિફ્લેક્શન કરવાની જરૂર છે. આ 3 એંગલને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સાથે એનડીપીએસના જેટલા બી સંસ્થાઓ છે એ અને સાથે આપણી જી. ગુજરાત પોલીસ એસઓજી એ બહુ જ સારું કામ કર્યું છે કે આવા લોકોને પકડી પાડ્યા છે. પણ એની હમ સાથે સાથે આપણે સતર્કતા રહેવાની બહુ જ જરૂરી છે. આવી જગ્યાએ કામ ચાલતું હશે, આવી તો કેટલી ફેક્ટરીઓ ચાલતી હશે જે આપણને ખબર પણ નથી. એટલે બિલકુલ. એની પર ડેફિનેટલી બહુ જ મોટા અને આકરા પગલા રાખવાની જરૂર છે. અને આ એક આપણા માટે બી વિચારવા જેવી વસ્તુ એ છે કે આપણે બધા નાર્કોટિક્સ ડ્રગની વાત કરી રહ્યા છે કે એનું એક દૂષણ ફેલાયેલું છે, તો આ એક દૂષણ જે ફાર્માસ્યુટિકલ અબ્યુઝનું જે દૂષણ છે એને હમ અટકાવવા માટે આપણે કેટલા આકરા પગલા લેવા જોઈએ, કઈ રીતે આપણે એની જી. પર વર્કઆઉટ કરવું જોઈએ અને કઈ રીતે આપણે એને ડામી શકીએ, એની પર એક બહુ જ ગંભીર ચર્ચા અને સાથે સાથે આકરા પગલા અને એક સ્ટ્રેટેજિક હમ ડિવિઝન, જેમ કે સાહેબે કીધું કે રેડ ક્રોસ અને ગવર્મેન્ટ સાથે મળીને આની પર કામ કરી શકે છે, તો હમ ડેફિનેટલી કરવું જોઈએ. કારણ કે આજે હું જ્યારે બ્લડ ડોનેશન કરવા જતો હોઉં ત્યારે પેપરમાં અને છાપાઓમાં આવતું હોય કે ભાઈ તમારા બ્લડનો મિસયુઝ થઈ રહ્યો છે અને આવી રીતે એનું હમ ખરાબ રીતે યુઝ થઈ રહ્યો છે, તો કાલે કદાચ હું બી બ્લડ નહીં આપું. એટલે બિલકુલ. આના લીધે આનું સીધે સીધું નુકસાન જેને બ્લડની જરૂર છે એને પડવાની છે. અ, ચોક્કસથી. અને એટલા જ માટે કહી શકાય કે મોનિટરિંગ કરવું જરૂરી છે, જે નિયમો છે તેનું પાલન કરાવવું જરૂરી છે. કારણ કે જેમ ડોક્ટર વિશ્વાસે કીધું કે કેટલી એવી નાની બ્લડ બેંકો કાર્યરત છે અને આ તમામ બ્લડ બેંકો ઉપર મોનિટરિંગ કરવામાં આવે અને જરૂરી પગલાં ભરવામાં આવે. જો નિયમોનું ઉલ્લંઘન થાય છે તો તાત્કાલિક તેમના ઉપર જો પગલાં ભરવામાં આવશે તો કદાચ આ જે અત્યારનો કિસ્સો જે સામે આવ્યો છે, જે કૌભાંડ બહાર આવ્યું છે, તે બહાર નહીં આવે અને આવું કોઈ પણ કરવાનું જો વિચારતું હશે તો તે પણ નહીં કરી શકે. ડોક્ટર વિશ્વાસ, સાગર, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર, થેન્ક યુ. તો ડે સ્પેશિયલમાં આજે વાત હતી કે જે નકલી પ્લાઝમાનું જે કૌભાંડ સામે આવ્યું છે, જે પણ બ્લડ બેંકો છે, જે પણ આ રીતનું કરવામાં આવી રહ્યું છે, જે પણ નકલી પ્લાઝમા જે વેચાણ કરે છે તેમના ઉપર અત્યારે કડક પગલાં ભરવામાં આવે અને જરૂરી પૂછપરછ કરવામાં આવે. ગુજરાતમાં હાલ અત્યારે જે આ સામે આવ્યું છે, હજુ પણ એવી આશંકા સેવાઈ રહી છે કે આનાથી મોટું નેટવર્ક પણ સામે આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે વાત મુખ્ય એ છે કે જે પણ નિયમો છે, નિયમોનું જો પાલન કરાવવામાં આવ્યું હોત તો આવી ઘટનાઓ સામે ના આવી હોત, આવા કૌભાંડ બહાર ના આવ્યા હોત. તો એટલા જ માટે નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.